જય અંબે વિદ્યાર્થી મિત્રો, આજે નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે 6.2 રાસાયણિક ફેરફાર કેમિકલ ચેન્જ. તમે ગયા લેક્ચરના વિડીયોમાં ભૌતિક ફેરફાર ભણેલા હતા, તો એમાં તમે ટોટલ 5 પ્રવૃત્તિ કરેલી હતી. પ્રવૃત્તિને આધારે તમે ભૌતિક ફેરફારો એટલે શું, ભૌતિક ફેરફારોના ગુણધર્મો કયા છે અને કયા પદાર્થની અંદર ભૌતિક ફેરફાર જોવા મળે છે, આ વસ્તુ તમે જાણી હતી. આજે તમારે રાસાયણિક ફેરફાર એટલે શું એના વિશે સમજ મેળવવાની છે. તો એના માટે થોડી ઘણી પણ પ્રવૃત્તિ આપેલી છે. તો શરૂઆત આપણે એની વ્યાખ્યાથી કરી લઈએ કે રાસાયણિક ફેરફાર એટલે શું. લોખંડને કાટ લાગવા જેવા ફેરફારથી તમે પરિચિત હશો, એટલે કે લોખંડને કાટ કઈ રીતે લાગે છે. તો તમે કોઈ પણ લોખંડનો બનેલો ભાગ હોય, એનો ટુકડો હોય, તો એને થોડા દિવસ સુધી તમારે ખુલ્લામાં મૂકી રાખવાનો. આના કારણે શું થશે, જે લોખંડનો ટુકડો હશે અથવા કોઈ નાનો ભાગ હશે એની ઉપર કથ્થઈ રંગનું સ્તર બની જાય છે. તો આ જે કથ્થઈ રંગનું સ્તર બને છે એને કાટ કહેવાય. અને આ કાટ લાગવાની પ્રક્રિયા છે. હવે એના આધારે આપણે બીજા ઉદાહરણ પણ જોઈ લઈએ કે કાટ કઈ કઈ જગ્યાએ લાગી શકે છે. તો તમે જોયું હોય કે બગીચા હોય તો બગીચાનો જે દરવાજો હોય લોખંડનો બનેલો હોય, ત્યાં પણ તમને કાટ જોવા મળે. ખેતર હોય તો ખેતરની ફરતે વાડ હોય અને પછી લોખંડનો દરવાજો મૂકેલો હોય, તો ત્યાં પણ તમને ઘણીવાર કાટ જોવા મળતો હોય છે. લોખંડના બાકડા બનેલા હોય, તો ઘણીવાર વરસાદ પડેલો હોય તો એના કારણે પણ તેના લોખંડના બાકડા ઉપર કાટ જમા થઈ જાય છે. તો આવા ઘણા ઉદાહરણ હતા કે જ્યાં તમને કાટ જોવા મળે છે. એની સિવાય બીજા પણ ઉદાહરણ છે. તમે ઘરમાં રાખેલી કુહાડી, હથોડી, જો વાતાવરણમાં તમે એને થોડાક દિવસ માટે બહાર મૂકી રાખો તો શું થાય છે, જે કુહાડી છે, હથોડી છે, તેના પર કાટ લાગી જાય છે. અને કદાચ આ વસ્તુ તમારા ઘરે ન હોય તો એક બીજું ઉદાહરણ દ્વારા સમજીએ કે રસોડાની અંદર લોખંડનો તવો હોય છે અથવા તાવડી હોય. તો જે આ તાવડી લોખંડની હોય તો તમે એને થોડા સમય સુધી બહાર મૂકી રાખો વાપર્યા વગર, તો શું થશે, એ જે તાવડી ઉપર થોડોક કાટ જમા થવા લાગશે. તો જે કાટ છે એ લોખંડ ઉપર જ જોવા મળે છે. તો અહીંયા તમને એમ કહેવામાં આવેલું છે કે કાટ એ લોખંડ નથી, ખાલી એની લોખંડની સપાટી ઉપર જમા થતો એવો ભાગ છે જેને કાટ નામ આપવામાં આવેલું છે. કાટ છે લોખંડથી તદ્દન જુદો જ પદાર્થ છે, જે વસ્તુ લોખંડ પર જમા થાય છે. તો અહીંયા તમને એક ફેરફાર જોવા મળેલો કે જે પહેલાં લોખંડ હતું, લોખંડને તમે થોડા સમય સુધી બહાર રાખો તો એના ઉપર કથ્થઈ રંગનું સ્તર જોવા મળે છે. એને આપણે નામ શું આપેલું, કાટ. તો તમને અહીંયા એક વસ્તુ જાણવા મળી કે અહીંયા રાસાયણિક ફેરફાર થવાથી કોઈ નવો પદાર્થ જ બને છે. જ્યારે ભૌતિક ફેરફારની અંદર શું જોવા મળતું હતું, ભૌતિક ફેરફારની અંદર નવા પદાર્થનું નિર્માણ થતું નહોતું. એ વસ્તુ તમને ક્લિયર કરવામાં આપેલી હતી. અને બીજી એક વસ્તુ એમ કીધેલી હતી કે ભૌતિક ફેરફાર એ પ્રતિવર્તી છે, એટલે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થનું નિર્માણ થાય અને બીજા પદાર્થમાંથી મૂળ પદાર્થ બની જતો હતો. અહીંયા એવું જોવા મળતું નથી. રાસાયણિક ફેરફાર તેનાથી તદ્દન અલગ છે. અહીંયા રાસાયણિક ફેરફારમાં જોવા જઈએ તો એક પદાર્થમાંથી બીજો પદાર્થ બને છે, બીજા પદાર્થનું નિર્માણ થાય છે. એના આધારે તમને થોડીક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. તો પહેલી પ્રવૃત્તિ એમાંથી જોઈએ, પ્રવૃત્તિ નંબર 6.6. તો એમાં તમને સાવચેતી રાખવાનું કીધેલું છે, કારણ કે આ જેટલી પ્રવૃત્તિ છે એ બધી કેમેસ્ટ્રીની લેબની અંદર કરવાની હોય છે. તો આમાં તમારા શિક્ષક છે એ પ્રેક્ટિકલ કરશે અને તમારે જોવાનું હોય. તો આ જે પ્રવૃત્તિ છે એની અંદર તમારે મેગ્નેશિયમનો તાર લેવાનો છે. મેગ્નેશિયમનો તાર
એના ગુણધર્મો આપણે જોઈ લઈએ અને એના પ્રત્યે તમારે શું સાવચેતી રાખવાની છે એ વસ્તુ જાણવાની છે. અહીંયા તમે મેગ્નેશિયમના તારનો ઉપયોગ કરવાના છો, તો આ તાર છે તમારે માટે હાનિકારક છે. કઈ રીતે હાનિકારક છે? તમે એને સળગાવો છો, એની જ્યોત જે થશે એ તમારા માટે હાનિકારક છે. કઈ રીતે હાનિકારક છે? તમે એક ધારું જોઈ જ્યોતને જોશો તો તમારા આંખને ઈજા પહોંચે છે એના કારણે. તો તમારે અહીંયા ધ્યાન શું રાખવાનું હોય છે કે એક ધારું આ જ્યોતની સામું જોવાનું નથી. આ પ્રેક્ટિકલ આપણે કઈ રીતે કરીએ? તો આ પ્રેક્ટિકલની અંદર તમારે એક મેગ્નેશિયમનો તાર લેવાનો છે, જે કેમિસ્ટ્રીની લેબની અંદર હોય જ છે. મેગ્નેશિયમનો તાર હોય અથવા એની પટ્ટી હોય, એમાંથી કોઈ પણ વસ્તુ હાજર હોય તમે લઈ શકો છો. તેના એક છેડે કાચ પેપર વડે સાફ કરો. કાચ પેપર તમે જોયેલું હશે, કાચ પેપર વડે સાફ કરી દો એટલે તે ભાગ ચોખ્ખો થઈ જાય છે. પછી તમારે શું કરવાનું છે? આ છેડાને મીણબત્તીની જ્યોત પર ધરો. આ જે છેડો એટલે કે તમે જે કાચ પેપર વડે એક છેડો ચોખ્ખો કરેલો છે, તમારે મીણબત્તીની જ્યોત ઉપર રાખવાનો છે. તો જેવી આ મેગ્નેશિયમની પટ્ટી અથવા મેગ્નેશિયમનો તાર જ્યોત પર રાખવાથી સળગવા લાગે છે અને શું થશે? તેજસ્વી પ્રકાશ થશે. તેજસ્વી પ્રકાશ થશે તો તમારે અહીંયા સાવચેતી શું રાખવાની છે કે તમારે સળગતો તો મેગ્નેશિયમનો તાર જોવાનો છે, પણ એક ધારું જોવાનું નથી, કારણ કે તમારા આંખ માટે તે હાનિકારક છે. આ જે તાર હશે એને તમારે સંપૂર્ણ રીતે સળગી જવા દેવાનો છે. મેગ્નેશિયમનો તાર સંપૂર્ણ રીતે સળગી જાય પછી એની રાખ બની જાય છે. તો આ રાખ છે સફેદ રંગની હોય છે, સફેદ પાવડર તરીકે તમને રાખ મળે છે. તો તમારે જોવાનું છે જે મેગ્નેશિયમનો તાર હતો એવા જ રંગની એની રાખ જોવા મળે છે. એ તો તમે પ્રેક્ટિકલ કરો ત્યારે તમને ખ્યાલ આવે. તો આ જે આપણે પ્રેક્ટિકલ કરો એના આધારે એક રાસાયણિક સમીકરણ બનેલું છે. એ સમીકરણ છે તમારી બુકની અંદર લખવાનું છે. આપણે જે પ્રેક્ટિકલ કરો એના દરમિયાન એક આ સમીકરણ તૈયાર થયું. કઈ રીતે? મેગ્નેશિયમ એની સંજ્ઞા છે Mg. મેગ્નેશિયમ એટલે કે તમે અહીંયા મેગ્નેશિયમનો તાર લીધેલો હતો તે, પ્લસ ઓક્સિજન સંજ્ઞા O2. ઓક્સિજન એટલે શું? કે તમે હવાની હાજરીમાં મેગ્નેશિયમના તારને સળગાવો છો. કોઈ પણ વસ્તુ સળગાવવી હોય તો ઓક્સિજનની હાજરી જરૂરી છે. તો અહીંયા શું પ્રક્રિયા થશે? મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન બંને વચ્ચે પ્રક્રિયા થવાથી કયો પદાર્થ નવો બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. તો અહીંયા તમને શું ખબર પડી કે મેગ્નેશિયમના તારને ઓક્સિજનની હાજરીમાં સળગાવતા રાખ બની. તો રાખને શું કહેવાય? મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. હવે અહીંયા નીચે નોંધ તરીકે એમ તમને કહેવામાં આવેલું છે કે આ જે સમીકરણ છે ગણિતના સમીકરણ જેવું નથી. પછી શું કરવાનું છે? હવે તમારે અહીંયા એક સમીકરણ પૂરું થઈ ગયું અને તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે તમને રાખ બની ગઈ છે, તો તમે એને સાઈડમાં રાખી દીધી. પછી આ રાખને તમારે લેવાની ફરીવાર. આ રાખ સાથે તમારે થોડુંક પાણી ભેળવવાનું. પાણીનું મિશ્રણ તૈયાર થઈ જશે, બરાબર એને હલાવીને તૈયાર રાખવાનું છે. અને તમારે ચેક કરવાનું છે જે મેગ્નેશિયમ ઓક્સાઇડનું દ્રાવણ એટલે કે તમે પાણી નાખીને દ્રાવણ તૈયાર કરેલું છે એ એસિડ છે કે બેઝ. અમને તો ખ્યાલ જ હોય છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એસિડ છે કે બેઝ, પણ તમને ખ્યાલ નથી કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એસિડ છે કે બેઝ. તો આપણે કોના વડે ચેક કરી શકીએ છીએ? લિટમસ પત્ર વડે. લિટમસ પત્ર શું છે? સૂચક. તો આ જે મિશ્રણ તમારું તૈયાર થયેલું છે તો તમારે આ બંને લિટમસ પેપર ઉપર એની અસર જોવાની છે. ભૂરા લિટમસ પત્ર ઉપર શું અસર જોવા મળે છે અને લાલ લિટમસ પત્ર ઉપર શું જોવા મળે છે.
અને પ્લસ એ પણ જાણવાનું છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું જલીય દ્રાવણ છે તે એસિડિક છે કે બેઝ. મેગ્નેશિયમની આ રાખને તમે પાણીમાં ઓગાળતા એક નવો જ પદાર્થ બને છે. તો આ પ્રકારનો ફેરફાર એ રાસાયણિક ફેરફારનું ઉદાહરણ છે. હવે આ જે ફેરફાર છે એને આપણે સમીકરણ દ્વારા રજૂ કરીએ. મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO જે રાખ હતી તે પ્લસ પાણી H2O. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ જે રાખ હતી તે અને પાણીની અંદર તમે મિશ્રણ બનાવો છો, એટલે કે જલીય દ્રાવણ બનાવો છો મેગ્નેશિયમ ઓક્સાઇડનું. એટલે અહીંયા બંને વચ્ચે પ્રક્રિયા થઈ તો કયો નવો પદાર્થ બનેલો? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ. બે એટલે અહીંયા ટ્વાઇસ બોલાય છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ. હવે આપણે લિટમસ પત્રના આધારે ખબર પડી ગઈ કે જે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનેલું તે બેઝ છે. હવે અહીંયા એક વાત પણ બીજી ક્લિયર થઈ ગઈ. રાસાયણિક ફેરફારનો ગુણધર્મ શું હતો? રાસાયણિક ફેરફાર છે એ પોતાના આધારે પોતાના પદાર્થની અંદર જે ફેરફાર થાય છે તેમાં નવા જ પદાર્થનું નિર્માણ કરે છે. તો આ જે તમે પ્રવૃત્તિ કરેલી, અહીંયા નવા જ પદાર્થનું નિર્માણ જોવા મળે છે. તમે 2 વાર પ્રક્રિયા કરી, 2 વાર નવા પદાર્થનું નિર્માણ જોયું. જ્યારે ભૌતિક ફેરફારની અંદર નવો પદાર્થ બનતો નથી, પણ રાસાયણિક ફેરફારની અંદર નવો પદાર્થ બને છે. અહીંયા નવો પદાર્થ કયો બને છે? તો પહેલી જે તમે રાસાયણિક પ્રક્રિયા કરી એની અંદર મેગ્નેશિયમ ઓક્સાઇડ બનેલું, અને જ્યારે બીજી તમે રાસાયણિક પ્રક્રિયા પાણી સાથે કરાવો તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેવો નવો પદાર્થ બને છે. આના પછીની પ્રવૃત્તિ છે આના પછીના લેક્ચરના વિડીયોમાં. અને આ જે રાસાયણિક સમીકરણ તમારે વિજ્ઞાનની પાકી બુકની અંદર લખવાનું છે.